લા લે લા લે લા. ઓહો, હજી પાવડર નાખવો જો હે હાવ. સીકણીનું થઈ ગયું બાથરૂમ આખું. આ સંજયને ખબર જ ના પડે. જ્યાં નાઈન નીકળે તે ફીણા વાળું હોય પાણીનું બાથરૂમ આખું. માણા પાણીની ડોલ નાખે તાજા પાણી તો કઈક બાથરૂમ સોખુરી એક કાતરા ધો તોય આવું નાવું. લા લે લા લે લા. હાલ હવે સંડાસ ધોઈ નાખું. મરી ગયા. મમ્મીજીને ખબર પડશે કે આ સિંહાન પાટું એડું કાચનો તૂટી ગયો તો રાયડો રાયડ થાય. એ હું થયું સોનલ વાવ શેનો અવાજ હતો? સાંભળી ગયા લાગે. એ કાઈ ની મમ્મીજી તમે ઓલો ભંગાર વાળાને રેકડી પાસેથી ઓલો સિંહો નતો લીધો કાચનો ફિનાઇલ નું બ્લીચ નું પાણી ડાકા કાઢવાનું ભરવાનું હે? હા એનું હું એ માર પગ આડ્યો ને તી હે ને કાચનો શીશો હે ને તી ફૂટી ગયો મમ્મીજી. સત્યાનાશ એક કામે હરખું ના કરે. એ ભાઈ પગ છે ઈ તો અડી જાય લે. અમે અડધી જ સિંહી હતી બહુ આખો નતો ભર્યો મમ્મીજી. એ હા કાઈ વાંધો નહીં હવે કાચનો સિંહો લેવો જ નથી. હાલો ધોવાઈ ગયું સંડાસ ને બાથરૂમ બે. હાલો એ જય શ્રી કૃષ્ણ. શું કરો તમે? હા જમી લીધું તમે? હા હારું લ્યો ટાણે ટાણે દવા પી લેજો. હા બસ જો અમે જમીન ઊભા થયા છીએ. મારા હાહરાને ફોન લાગે એટલે જો મમ્મીજી કેવી ધીરેથી વાતો કરે છે મીઠી મીઠી. કોનો ફોન છે મમ્મીજી? તાર હાહરાનો ફોન છે. તી કયો ને પપ્પાને નવરા હોય તો હવે આટો મારવા આવે. હા હું કેવાની જતી તમને કહું. હાથી હવે નવરા થઈ ગયા હોય પાણી વારીને તો આવો ને અહીં આટો મારી જાવ. સોનલ લઈ કે છે લે તી મૂવ મે હામેના ગોખલામાં જ રાખી છે ઓલી મૂવની ટ્યુબ ને ઓલી બામની સિંહી ને અરે તમને ઈ ના જડે. હું કયો? હા તી હું આવીને અઠવાડિયું થઈ ગયું. આ શુક્રને નાગલા શુક્રવારે આવી હતી. તી વાર લાગે દી જાતા ને વાડીએ જાવ તો અહીંયા ડેલીએ ને બારીને હરખું બંધ કરતા જાજો હાસેણું મારતા જાજો. હા તી મીંદડું હરાડું થયું છે. હું કયો? રમલીન છોકરીને ઘરે ઠેક. હા છોકરાનો જન્મ થયો. હારું હારું મૂનો આવ્યો એમ ને? પેડા આવ્યા છે ને? હા ઈ તો 100 રૂપિયા દઈ આવશું પછી હું પેડા તો હા શિયાર આવે મુદલ પણ આપણે 100 રૂપિયા તો દેવા પડે ને. હા વ્યવહાર છે નહીં તો બરાબર છે. લે હું નાઈન નીકળી ગઈ પણ હજી ફોન ચાલુ છે. એ મમ્મીજી તમને કહો પપ્પાને કયો ને લીલી માંડવી કા ઓરા લેતા આવે. ઓરા અલે ને તું જ કહી દે. અલ્યો સોનલને દઉં હો. એ હાલો પપ્પા જય શ્રી કૃષ્ણ. સોનલ બોલું. હું કે તબિયત પાણી હારા ને? ઠેક પાણી વારવા નાલે છે એમ ને? તી તમાર પાણી વારવાનું પૂરું થાય એટલે આટો મારી જાવ અહીંયા આવે. દીનો પાવર લાગે. હા તે આવો ને રોકાવા પાણી વારવાનું પૂરું થાય ને એટલે. હા હું હાલે બાકી ને પપ્પા ઓરા લેતા આવજો માંડવીના. લીલી માંડવી લેતા આવજો જાજી બધી હો ને. મને ને સંજયને બહુ ભાવે. હું વણેલ ગાંઠિયા કરશું. તમે આવો તે દી કરીએ. એ તો કાસો પોપિયો તોડતા આવજો વાડીએથી હો ને. એ હા કે તો ઓલી રમલી ન્યાથી ઘી લેતા આવે. એ મમ્મીજી એમ કહે છે કે ઓલી રમલી સોરી આ રમામાન ન્યાથી ઘી લેતા આવજો તો. હા ઈ કઈ ઉપાધી કરવાની તો સંજય તેડી જાહે તમને. એ હા આવી જાજો બે દીમાં આવે હો નવરા થાવ એટલે વાડીમાંથી. એ હા અલ્યો મમ્મીજીને દઉં. અલ્યો મમ્મીજી તમે રમલી બોલાવતી કદનું માથીને રમલી બોલાઈ ગયું. એ હા આતી નવરા હોતી આવો ને આટો મારી જાવ ને છોકરાઓને એમ થાય ને આવ્યા પપ્પા. એ હા હારું રાખો જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. હું કીધું મમ્મીજી આવે છે ને પપ્પા? હા આવે છે. મારા હાહરા આવે છે. મારા હાહુ મોઢું જો કેવું મોટું બધું થઈ ગયું. જીવન સાથી દિયા ઓર બાતી. એ જરૂર છે શાકભાજીની તો એકે રેકડી વાળા નહીં આવે. એ સોનલબેન ક્યાં માર્કેટમાં જાવ છો કે? ના રે ના જલપાબેન જાવું જ જોહે હવે શાકભાજી લેવા હાટું બાયણે નીકળી તા એકે રેકડી વાળો ઘરનો નથી દેખાતો. હવે ગુડાવું જ જોહે માર્કેટમાં. કે હાલો મારે જાવું જ છે લેવા. હા ઓમ તો ન્યા સસ્તું પડે માર્કેટમાં કાં શાકભાજી અહીંયા હોય ને એટલે 10 રૂપિયા વધારી દે. હા એટલે જ ને હું 4-5 દીનું લઈ આવું ત્યાંથી ને જ. કે સાવ શાકભાજી નથી તમારે તો અચાનક નીકળ્યા? ના ના એમ તો છે શાક. આ તો મારા હાહરા આવે છે ને કાલ પરમદીમાં તો હું કહું પછી ટાઈમ જડે ના જડે એટલે લેતી આવું શાકભાજી એમ. અચ્છા તમારા સસરા આવે છે? મેં કોઈ દી જોયા જ નથી તમારા સસરાને આવતા. ના ના એમ તો આવે પણ એ આવે તેવી તમે ના હોય એવું હોય ને પછી કઈક આવે વાડીનું દુકાનનું કામ હોય ને બિચારા કેટલેક પૂગે. હા તે આવજો બેસવા સસરાને ને સાસુને લઈને બધાને. માજીને તો ખબર જ છે જોયા જ છે. હા માર માજીને બહુ ઓળખ હોય તો અરખુડા હે સિટીના આવતા પૂગી જાય રોકાવા. સારું હાલો આપણે શાકભાજી લેતા ભાઈને હગુ કોઈ આવે ની કઢડીનું થેલી ઉપડાવાય ગમે એટલી રાયડું નાખો ને. હાથ રહી ગયો મારો હાવ એમાં આ ઘીહોડું તો હાવ દંડી કોયડા તો હાવ નાક પાહે હાથ પાહે હાવ. સંજયને તો વારો છે બારીએ સડીને બેઠા પણ સાંભળે ની ગમે એટલી રાયડું નાખીએ તો. એ સંજય જોઈને ક્યાંથી કાન દે પછી મોબાઈલમાં હોય ને. તમને કહું સાંભળો છો કે નહીં? કી દુનિયામાં જીવે? હા બોલ ને આઈપીઓ ભરતો તો. ઓહો હો આઈપીઓ કોઈ દી લાગે છે તમને? નક્કી ના હોય તો લાગી જાય નસીબની વાત છે. તે હું રાયડું નાખતી હતી એઠે ઊભા થેલી ઉપડાવા આવો એમ કહેતી તે તો લીપે બંધ. શાકભાજીની થેલી કેવડી ભરીને આવી ખબર છે તમને? હું
કાંઈ એટલું બધું અહીં આવે છે વેસાવા. હા પણ માર્કેટમાં સસ્તું જડે ને ઓમે પપ્પા આવે છે તમને નથી ખબર? ના મને કાંઈ ખબર નથી. આ પપ્પાનો ફોન આવ્યો છે તે મમ્મીજી વાતો કરતા હતા તો પછી મેં ફોનમાં વાત કરી ને પછી હું કોરા લેતા આવો એમ દાંત કાઢવા પછી તો ઈ કે પાણી વારવાના હાલે છે કામ તો હું કહું પાણી વરે જાય તો આવો ને. તે કેવું છે તો કાંઈ લાવે હે કે? હા કેતા હતા એટલે જ ને પછી બાજરાનો લોટો લેતી આવી. આપણે બધાને ઘરમાં રોટલા ભાવે છે એટલે. હા હારું લ્યો. કોનો ફોન છે? આ પપ્પાનો જ ફોન આવ્યો. હા પપ્પા જય શ્રી કૃષ્ણ. હા કઈ આવો છો? ઠેક પાણી પી ગયું? હા તો પાણી વારવાની કઈ ઉપાધિ નથી ને? હા તો હારું તે આવો કાલ. હા એ હા ભલે. હા વાંધો નહીં હાલો તેડી જઈ તો બસ સ્ટેન્ડ પૂગો એટલે. હા જય શ્રી કૃષ્ણ. શું કીધું? કાલ આવે છે એમ નવરા થઈ ગયા ને. હારું લ્યો કાલ તેડી આવજો. વેલા ઉઠી જાજો પાછા ઉઠવાનું ના સમજો તમે. અટાણ હુઈ જાજો વેલી ના. હો ને? હા હા હો વરી વાહે હો બંધ થાને ઘો. સેમ ટુ યુ. માથામાં હાથ ફેરવીને ખાલી. એ હા તમે મારા દેવના દીધેલ છો તમે મારા માગી લીધેલ છો તમે તો લોહી ના પીધેલ છો. જો જો એક કડી સીધી ના હોય વાહે વાકું તો બોલે બોલે ને બોલે તો સોનકી નહીં. પણ હું મસ્તી કરું મારા પેટમાં પાપ ના હોય હું બધું સામે ઝાટકી દઉં બોલવું હોય ને બધું તો હું ભોરી છું એમ. તમે તો હા ભોરી તી. હાલો હવે હુઈ જા. સંજય તાર પપ્પાનો ફોન આવી ગયો પૂગવા આવ્યા છે. જાજે મારો દીકરો જટ. કલાકે ઉઠા મમ્મી મેં ઉઠાડ્યા પછી ધીરે ધીરે જાય ને બ્રશ કરે ને કલાક કરે સંડાસમાં જાય ને માં જાય નાઈ. એ સંજય જલ્દી કરજો. એ હા કપડા બદલાવીને જાવ જ છું. ચા પીવી હોય તો પીતા જાવ. ચાનું નામ લીધું છે તે લઈ પી નાખું બીજું હું. મમ્મીજી પછી આ સીટે તો પપ્પા બેસશે હોટ સીટે. હાલો હું જાઉં હો લેતો. એ હા લાઈ પૂછડીને ફોન કરીને કહો આવે બેહવા. હાલો પૂછડી જય શ્રી કૃષ્ણ. કહો આવજે મારા હાહરા આવે છે આજ. હા તાર ટાઈમ હોય તો તું તાર આવજે ને બેહવા. એ હા કેજે તાર મમ્મી ને પપ્પા નહીં આવે. હા ભલે હારું આલ હવે મારે કામ છે હો. હું તું ગરબા શીખસ યુટ્યુબ માંથી ઇન્સ્ટા માંથી. હા હારું ઈ કર લે. કેવી મજા આવશે નોરતામાં કા? હે ગલગોટો મે ઝુકીને લીધો દિન તાક દિન તાક દિન તાક દિન તાક પોતે ટુડા લીધા તા ઓણ ગલગોટા લે હુરે. સોનલને મૂકવા આવ્યો તો અહીંયા આવી જ ભીડ હતી. यात्री कृपया ध्यान दें सोमनाथ से आने वाली बस 5 मिनट लेट है इसलिए सुविधा के लिए खेद है. જોજી 5 મિનિટ આજ બસ મોડી છે ને મને ઘરેથી ઘગલાઈ હતી ધક્કો માર્યા હતી. જલ્દી જાઓ જલ્દી જાઓ. બસ હવે આવી જોઈએ. એ આયા એ પપ્પા આયા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આહા મારો દીકરો આજ બસ 5 મિનિટ મોડી થઈ. હા ઈ તો હાલા રાખ. હા આમાં જાહેરાત થઈ હતી. હાલો હાલો ઘરે વાઈટ જોવે માર મમ્મી ને બધાય સોનલ ને. મમ્મીજી તો જો હાવ નાઈ ધોઈને હાડી બાડી બદલાવીને વાઈટ જોવે છે માર હાહરાની. રાહ મે ઉનસે ના ઈ ના ભળે કા આમાં ઓલું ભળે બહાર ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હે. મમ્મીજી હું રાહ જોવો છો? કાઈ નહીં હું તો વાઈટ જોઉં છું. લા બાપ દીકરો બે ક્યાં પી ગયા? આવતા જઈશે બેહો ને તમે. હું કપડા લેતી આવું બાયણે હુકાય છે ને. એ સોનલ બેન અહીંયા નીચે. હા બોલો જલપા બેન. અહીં નીચે લસણ ફોલવાન બેસવા આવો. ના ના આજ તો જરાય ટાઈમ નથી હો જલપા બેન. આજ તો માર હાહરા આવે છે આટો દેવાતી. આવા હરખમાં તો તમાર સાસુમાં આવ્યા ત્યારે કોઈ દી નહોતા. હરખે માણા જોઈને આવે. મારા હાહરા છે ભગત જેવા એમ ખોટી માથાકૂટ કાઈ એવી નહીં કસ નહીં એવું કાઈ નહીં એને. એવું છે એમ ને સારું સારું હારું હાલો મારે કામ છે. આવી ગયા લાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થાકી ગયા છો કા બેહી બેહીન બસમાં? હા હા બેહી લાંબા થઈ જાય. એ જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ સોનલ. હું કે તબિયત પાણી હારા ને? હો મજા મજા. તો વાંધો નહીં. સંજય ટાઈમે બસ આવી હતી કે નહોતી આવી? ના 5 મિનિટ મોડી હતી હો. તું અહીંથી મને ધક્કો માર હતી હવારમાં હાવ. આજે ઊભું પડે એટલું જ ને એમાં હું ઊભાઈ તો. તમે તો પરમ દેવન કહેતા હતા ને? પછી પી ગયું પાણી તો પછી મને એમ થયું હાલ ને જવા દે ને આજ જાવ કાલ જાવ. ઓય હા ઈ હારું લ્યો. એ સંજય ઠેલામાં ઓરાન ઘીન પડ્યું છે કાઢી લેજે તો. એ હા હા તમે ફ્રેશ થઈ જાવ જરીક. તું સિટીની બોલી બોલવા માંડી. હા તી મમ્મી તો કઈ ચીઝ વાળી સેન્ડવિચ એ ખાઈ લે છે. મને એમ થાય પછી છોકરાઓને કેમ બીજું બનાવવાનું કેવું. મમ્મીજી તમાર ચા પીવી છે? ના ના મેં તો હજી હમણાં જ પીધી. હાલો હું જરીક વિહામો ખાઈ લઉં. હા ખાઈ લ્યો ને. એ સોનલ વાવ જમવાની તૈયારી કરજો. લાવો હું ધાણા ભાજી બીટી દઉં. એ હા તમને નીંદર ના આવી? ના ના લાંબો પડ્યો તો એમને.
બધે હાસાણું મારીને આવ્યા તા ને હરખું. તારથી થારું મને યાદ રહી હશે. હા જો ઓલા કેળાના પૈસા દેતો આવ્યો હો. એ હા કાંઈ વાંધો નહીં. પપ્પા હું કે વાડીએ બાકી હારું ને ઓમ. હા હો હારું હારું. એ સોનલ વાવ. એ હા મમ્મીજી. હું ઈ જ કહેવા નથી કે આ લીલી માંડવી શેકી નાખો ઓરા થઈ ગઈ. હા અડધી શેકી નાખી મેં. આ તો સંજય કે મારે લીલી ખાવી છે એટલે. અહીંયા લીલી માંડવી ખાવું શેકેલ ઓરા લેતી આવું. તી સંજય તમને ઓરા કા ના ભાવે? બધુંય ભાવે છે. પેલા લીલી ખાઈ લો પછી શેકેલ ખાઈ લો. હું ઈ જ વિચારું ભાવે જ છે ના કા પડે. અસલ છે કા? તો પછી માંડવીની મજા જ કઈક અલગ છે. શેકેલ ઓરા ને લીલી માંડવી. હા 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 અસલ મજા આવે શેકેલ ઓરા ખાવાની. હે પપ્પા હું કરો ઓલા બાજુવાળા ચંપા માઈસી ને બધાય? બધાય મજા કરે હો. હા ઓલા પરબતના છોકરાનું નક્કી કર્યું હો. હે હારું હારું લ્યો. ઈ તો ઓલા કાકા ને મોટા છોકરાના લગનની જાન હતી ને એમાં સંજય ગયા તા ને. હા ઈ જ. મન કઈ યાદ નથી હું હતું. તમે અહીંથી જાનમાં ગયા તા ને પૈણેતરા તો કઈ જોયા નહીં. જાન પાસે આવી ગઈ પણ તમે ત્યાં હુતાર્યા માંડવા વૈસારે એકવાર. હા યાદ આવ્યું. હાલો સોનાલ જમવાનો શું પ્રોગ્રામ છે? એ વણલ ગાંઠિયા. હા તો વાંધો નહીં હું કાસો પોપિયો લઈ આવ્યો છું હો. કોનો ફોન છે સંજય? ગુડીનો ફોન છે. ઉભી રે ગુડી વિડિયો કોલ કર પપ્પા આવ્યા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડી હારું છે ને? હા હો હારું છે. તમે બધાને કેમ છે? પપ્પાને દે. જય શ્રી કૃષ્ણ. હારું છે ને? હા હો સારું છે. તમને કેમ છે? તબિયત પાણી પહોંચી ગયા એમ ને આટો મારવા? હા નવરો હતો ને તે આટો મારવા પૂગી ગયો. સારું શું કરો બધાય? એ લીલી માંડવી ને ઓરાન ખાયા છે. હાલો ખાવા ગુડી બેન. વાહ એકલા. હા તમે આવો તો ખાવા તો થાય હો. હારું છે ને મારી દીકરી? હા હારું છે. તમને બધાને કેમ છે? બસ મજા હો. હાઈ જાન વણલ ગાંઠિયા ખાવા. વાહ જલસા છે તમારે. તો પછી હારું હું કે તબિયત પાણી બધાની હારી ને જમાઈની તાર હાહુ હારાની? હા બધાયને મજા હો. સારું તમે બધાય મજા કરો. રાખો હાલો જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ રાખું હો. એ સંજય હાલો મને આમ પોપિયો ખમણી દ્યો. એ હા હારું હાલ. લાઈ સોના લહણવાળી ચટણી ખાંડી દો. એ હા હાલો ચટણી કરવા હાટુ મેં વણેલ ગાંઠિયાનો ઘાણવો કરી નાખ્યો છે. તમારો જલ્દી પોપિયો ખમણી નાખો. એ હા હાલો બની ગયું છે બધું તૈયાર કરું. એ કેવા થયા કેજો વણેલ ગાંઠિયા? ઓહો કેટલી બધી આઈટમ છે હો. તો પછી કાઈ ઘટે? જલેબી લેજો પપ્પા. હા હું ખાવું ને હું ના ખાવું કાંઈ ખબર પડતી નથી આમાં. હા જો ને વણેલ ગાંઠિયા ને મરચા ને સલાડ ને ચટણી ને બટેટાની ચિપ્સ ને જલેબી ને પપૈયાનો સંભારો ને બે જાતના સલાડ છે ને દહીં. ઓહો જલસો પડી જાય. હા જલેબી અસલ દેખાય. સ્વાદે સરસ છે કા? હા વણેલ ગાંઠિયા અસલ પોલા થયા. હા અસલ છે. દહીં લઈ લ્યો પપ્પા જોતોય ત્યારે ધક્કો મારવા. ના જલેબી જ ખાવાની હોય ને. અંજારી કોલું ટમેટા ને ડુંગળીનું કાચું આમણું કરો તો મજા આવી ગયો. બાકી હા જીભ ભરી ગઈ મારી તો મરસું ખાઈને. તે મમ્મીજી મરસું ના ખવાય ને ખબર છે તીખા ભડકા જેવા છે એટલે જ મેં ના ખાધું. હવે જલેબી ખાઈ લ્યો માથે. જલેબી અસલ છે ઘરે બનાવી કે? ના રે ના મન કઈ જલેબી બનાવતા નથી આવડતી પપ્પા. તૈયાર લઈ આવ્યા તમારા દીકરા. કંદોય જેવું આપણાથી થોડું થાય. હા એ તો બરાબર છે. ફોટો પાડી ખાવાનો ને ધમાચકડી ગ્રુપમાં મોકલી દો આપડા. પછી ભલે બધાની જીભ લબલબ થાય. પપ્પા લેજો ચિપ્સ છે જલેબી છે ગાંઠિયા છે. પપ્પાને આગ્રહ કરે મને તો આગ્રહ નથી કરતી. તમે વગર આગ્રહ લઈ જ લ્યો છો. હું તો ધરાઈ રહ્યો. જમવાનું સરસ હતું હો. હા અસલ હતું. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.